મારી એક જ માગણી છે કે મારું આયુષ્ય કાર્ડ નીકળી જવું જોઈએ। અમે 2 મહિનાથી હેરાન થઈ છે। અત્યારે તો મારી એક તો કમરની તકલીફ છે ભાઈ, હું આવું છું ને જાઉં છું, મારે મણકાનો પ્રોબ્લેમ છે, મારે અત્યારે દવા ચાલુ છે બરોબર, એટલે મારે ઘડીએ ઘડીએ ધક્કા ખાવાના આવું એ તો મારે પ્રોબ્લેમ થાય ને। અધિકારી અહીંયા આવે તેમ કે આમાં ભૂલ છે એ સુધારી, ઓમાં ભૂલ છે એ સુધારી આવો, અને અત્યારે બધી ભૂલ સુધારી લીધી તો હવે તો કે એરર આવે છે। બોલો, અમે આયુષ્માન કાર્ડ લેવા માટે આવ્યા છીએ। એમાં અમારા 3 ફોર્મ અમે 2 વર્ષ પહેલા ભરેલા હતા। એમાં મારું એકનું કાર્ડ નીકળ્યું છે અને 2ના કાર્ડ નીકળ્યા નથી। અને પછી કે આધાર કાર્ડમાં સુધારો કરાવો તો સુધારો કરાવ્યા, રાશન કાર્ડમાં સુધારો કેવાયસી કરાવો તો એ કરાવ્યું, પછી 5-6 ધક્કા થયા। 1.5 મહિનાથી અમે આવી તો અત્યારે એમ કે છે કે સર્વર ડાઉન છે, નથી હાલતું। તો અમારે શું છે, કામ હોય ને અમારે મોટી ઉંમરના ને તકલીફ થાય, ધક્કા ખાવામાં ને આ બધી પ્રોબ્લેમ થાય ને। ક્યારેક સાઈડ ડાઉન રહેતી હોય, મેન્ટેનન્સમાં હોય કે વગેરે ઇશ્યુ હોય ત્યારે એવો તકલીફ રહેતી હોય છે, પણ બાકી તો આપણે મોટા ભાગના કાર્ડ, ઇવન આખા રાજકોટના કાર્ડ આપણે સૌથી મોટું કેન્દ્ર આ જ છે જ્યાં પીએમજે ના મેક્સિમમ કાર્ડ નીકળતા હોય। ત્યારે વયવનના કાર્ડમાં કોઈ ઇશ્યુ નથી આવતો, એની સાઈડ પ્રોપર ચાલી રહી છે। પીએમજે ની જે મેઇન સાઈટ છે એમાં થોડા ઇશ્યુ આવી રહ્યા છે કે કેચપા નો આવે કે એવું કઈ થઈ શકે એના લીધે, પણ કમ્પ્લીટલી શટડાઉન તો નથી, ચાલુ જ છે। ક્યારેક ક્યારેક સ્લો ડાઉન થતું હોય। હા, આજે નીકળ્યા છે ને સ્ટેટમાં અમે મેલ કરતા હોય આવું ક્યારેક થતું હોય કે સાઈટમાં કઈ ઇશ્યુ આવતા હોય, અને તરત જ એ લોકો પ્રાયોરિટીમાં રિવર્ટ બેક બી કરતા હોય છે।